તો સુરતમાં તાજેતરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જનાક્રોશ સાથે ધરણા યોજ્યા હતા। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે જે રીતે પોલીસ અસામાજિક તત્વોને પકડવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે જ રીતે હવે ડ્રોન ઉડાડીને ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડા અને બુટલેગરોને શોધી કાઢવામાં આવે। દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી કરવાની અને બુટલેગરો પર લગામ લગાવવાની માંગ કરી અને કલેક્ટર કચેરી પરિસરમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવાયો। સુધી એક દારૂના વેપારીનો વરઘોડો કાઢ્યો હોય તો આ લોકો આ ધંધાની અંદર સામેલ છે, આ વેપારમાં સામેલ છે, આ લોકોના જીવ જઈ રહ્યા છે, એના ભાગમાં એમની ઉપર આ ગુનો દાખલ થવો જોઈએ કે જે દારૂ વેચાય છે અને એની અંદર લોકો મરે છે તો એ મરનાર લોકોની અંદર આ જવાબદાર લોકોની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ। આ લોકો ફાકા ફોજદારીની સરકાર ચલાવવા માંગે છે, રીલબાજીની સરકાર ચલાવવા માંગે છે।